નહીં મળે। વડોદરાની MS યુનિવર્સિટી દ્વારા હવે વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળે તેવી જાણ થતાં કોમર્સ ફેકલ્ટી ખાતે હું પણ વડોદરાનો વિદ્યાર્થી છું, મારે પણ MS યુનિવર્સિટીમાં ભણવું છે તેવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે। સાથે ABVP દ્વારા સખત વિરોધ કરવામાં આવે છે મેનેજમેન્ટનો કે વડોદરાના વિદ્યાર્થીઓ ક્યાં જાય ભણવા? જો બહારના જ વિદ્યાર્થીઓ લેવાના હોય તો વડોદરાના વિદ્યાર્થીઓ શું કરશે? એટલા ઓછા ટકાવાળાને હવે એડમિશન નહીં મળે, પણ પહેલાં એવું નહોતું। પહેલાં MS યુનિવર્સિટીમાં વડોદરાના ઓછા ટકાવાળાને પહેલાં એડમિશન મળતું હતું। એકાએક તંત્રએ આવું કેમ કરવું પડ્યું, જેથી વડોદરાના વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા છે, જ્યારે ABVPના અક્ષય રબારીએ તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા। છેલ્લા ઘણા સમયથી આમ તો જોવા જઈએ તો 2 વર્ષથી આ વિષય ચાલી રહ્યો છે। જે સમયે એડમિશન શરૂ થાય તે સમયે તંત્ર જાગે છે, યુનિવર્સિટી તંત્ર, અને એકના એક વિષય પર છેલ્લા 2 વર્ષથી આ કામ ચાલી રહ્યું છે કે લોકલ લોકોને એડમિશન નહીં। આવો વિષય લઈને તંત્ર દ્વારા નવા નિયમો દર વર્ષે બનાવવામાં આવે છે। આજના ગયા વર્ષે પણ ABVPનો વિરોધ કર્યો હતો। આ વર્ષે પણ યુનિવર્સિટી તંત્ર એવું કહેવા માગે છે કે 50% લોકલ અને 50% બહારના, તો ABVP એના વિરોધમાં આવ્યું છે કે જ્યારે રાજા દ્વારા આ યુનિવર્સિટી ભેટમાં આપવામાં આવી હતી, રાજા સમયે એ વિચાર્યું હતું કે વડોદરાનો યુવાન બહાર ના જાય અને પોતાના ઘર આંગણે અને પરિવાર સાથે રહીને જ ભણે, તો જે એ વસ્તુ હતી એ તંત્ર ઘોડીને પી ગયું છે। આની પર કોઈ જવાબ આપવા માગતું નથી યુનિવર્સિટી। તો ABVPની એ જ માંગ છે કે પહેલાં જે નિયમ હતો રાજા દ્વારા બનાવવામાં આવ્યો હતો અને યુનિવર્સિટી બનાવ્યો હતો એના એ કાયદા પર યુનિવર્સિટી લાગુ રહે। જો યુનિવર્સિટી દ્વારા કોઈ પણ જવાબ આપવા નથી આવતો તે માટે એને ઊંઘમાંથી ઉઠાડવા માટે થઈને આવા પોસ્ટરો લગાવવામાં પડે છે યુનિવર્સિટીમાં કે યુનિવર્સિટી તંત્ર જાગે, આની પર ધ્યાન આપે અને વિદ્યાર્થીઓને હિતનો જવાબ આપે, એવી માંગ છે અમારી। અક્ષય રબારી, ABVP વડોદરા વિભાગ સંયોજક।